દ્વારકાથી 5 કિલોમીટર દૂર માં સાંબાઈનું મંદિર, અને આજે દ્વારકા ટુડેની ટીમ સાંબાઈ માતાજીના મંદિરે પધારેલી છે. અને એક પ્રાચીન મંદિર અત્યારના જોઈથી જ નજર આવે છે, દેખાય છે. અને આ સાંબાઈ માતાજીના પરચા અપરંપાર છે બધી જગ્યાએ, અને લોકો ખૂબ જ હવે આને શ્રદ્ધાથી અને આસ્થાથી માને છે. નંબર 2, સાંબાઈ માતાજીનું જે પ્રાગટ્ય સ્થાન છે એ આ વાવ છે. આપ જોઈ શકો છો આ વાવ. સૌથી પહેલાં મને ખ્યાલ નહોતો એટલે મેં ક્વેશ્ચન કર્યો, એક પ્રશ્ન કર્યો કે ભાઈ આ વાવને શું કામ સાફ નથી કરાતી હાથે. તો લોકોનું એવું જાણવા મળ્યું કે આ વાવને સાફ કરવાની મનાઈ છે, અને જ્યારે નૈવેદ્ય લાગે છે ત્યારે આ વાવમાંથી જ પાણી લઈ અને નૈવેદ્ય બનાવવામાં આવે છે. એટલે લોકોનું એવું માનવું છે કે વાવના મહાજલથી પણ તમે નિરોગી રહી શકો. એટલે એક જાતનું ભાવ જે છે અહીંનો, એ ભાવ તમને દર્શાવવા માગું છું. અને નંબર 2, આજે ચૈત્ર નવરાત્રિનો ઉત્સવ ચાલુ છે. લોકો ખૂબ જ અત્યારના માના ગુણગાન ગાય છે અત્યારના, અને એ માના ગુણગાન જે ગાય છે એવી જ રીતના આપણે આ સાંબાઈ માતાજીના મંદિર અત્યારના પધારેલા છીએ. અને સાંબાઈ માતાજીના મંદિરમાં જ અત્યારના અહીંયાના પટાંગણની અંદર ભાગવત સપ્તાહ છે, અને ભાગવત સપ્તાહનું આયોજન તથા પ્રસાદનું ભોજનનું પણ અહીંયા આયોજન છે. તો આપણી સાથે અત્યારના ચરણભાઈ, શું નામ છે આપનું? ભારમલભાઈ, ભારમલ ગઢવી. ભારમલ ગઢવી. હવે મને થોડુંક આ સાંબાઈ માતાજીના મંદિર વિશે કંઈક આપ જણાવો. હવે માતાજી વિશે એક તો મોટી દયા કહેવાય કે આપ લોકો અહીંયા આવ્યા, બરાબર. એ મોટામાં મોટી દયા કહેવાય, કારણ કે માનો ખોડો છે અહીંયા તો આવે. પણ એક હું 7-8 વર્ષથી અહીંયા બીજુંથી આવું છું, તો માનું એવું નાનું એવું ભૂંગું જોયું, પછી માનું દેશી સંસ્કૃતિ જોઈ, એટલે મને થોડોક આનંદ આવ્યો. એટલે બીજે આવું ને તો ત્યારે હું માની ચરજું ગાઉં. કેવી રીતે કે હે દાબડી વાડી અને જોત જો રાડી, અમારી લાજની રાખણ જાર સામબાઈ દાબડી વાડી. હે ગારલી પેલા માની નાની એવી મૂર્તિ છે, ગોખલામાં બેઠી છે ને, એટલે અમને આનંદ આવે ચારણોને કે ગારેલી પેલા એજી ગોખલે બેઠી, આખું જગત જીવારણ યાર સામબાઈમાં ધાબડી વાડી. ધાબડી વાડી ને જોત જો રાડી, અમારી લાજની રાખણ યાર સામબાઈ ધાબડી વાડી. પછી આ પેન્ટર જોયું, માનું બધું હાથમાં લાકડી હતી. કોકને એમ તો માના હાથમાં ખાલી બળિયો છે, પણ બળિયો નથી. તો હે લાકડી ટેકે એ જીજા પઠેરાવ્યો, આ લાકડી ટેકે એ જીજા પઠેરાવ્યો, તેથી ધર થો ભાવણ જાર સામબાઈ ધાબડી વાડી. ધાબડી વાડી ને જોત જો રાડી, અમારી લાજની રાખણ જાર સામબાઈ ધાબડી વાડી. ધાબડી વાડી. જય માતાજી. એક જ્યારે આપણે સાંભળીએ ત્યારે એક રૂવાટો ઊભો થઈ જાય છે. તમારા શરીરની અંદર રહેલા જેટલા વાળ છે એ એક આસ્થા અને શ્રદ્ધાની સાથે માં સાંબાઈની પાસે એક આપણે ખેંચીને લઈ જાય છે. એ આ ચારણભાઈના જે ગીતની અંદર એની શક્તિ છે, એની જે મહેક છે, એ આપણે જોવા મળી. તો ખાસ કરીને આપ જોવો છો, હા સાચું બોલું છું, હું પહેલી વાર આવ્યો અહીંયા. દ્વારકામાં મારો જન્મ છે, પણ હું અહીંયા પહેલી વાર આવ્યો. પણ મને ખુદ અહીંયા આવીને મને કંઈક ભાસ અને આભાસ થયો, અને એ ભાસ આભાસની અંદર આપણે અહીંયા દિવાળીબેન જે છે એને દિવાળીબેનને પૂછશું અત્યારના. દિવાળીબેન, તમે કંઈક એવી વાત કરી હતી જુવારની, તો એ જુવાર વિશે હવે એ શું કહેવા માગો છો? એટલે કે મને જુવાર માતાજી લઈ ગઈ છે. જુવાર કેટલા વર્ષ પહેલાં? 20 વર્ષ માથે છે. આપ જોવો છો 20 વર્ષ પહેલાં આ જુવાર આવી રીતના દિવાળીબેન એમ કહે છે કે મને આપી ગયા છે માતાજી.
આની અંદર એકેય જાતનો જીવ લાગ્યો નથી, એટલે કે ખરાબ નથી થઈ. અને આ માતાજીનો પરચો તમને હું દેખાડું છું. સાવ એમ તમે આ 20 વર્ષ પહેલાંની જુવાર એવી ને એવી છે જે 20 વર્ષ પહેલાં હતી. તો આ સાક્ષાત પરચો જે છે એ માનો અહીંયા છે. તો આપ ક્યાંથી આવો છો? હું મુરગામ, મારું કલ્યાણપુર, ને અહીં 10 થી 11મું વર્ષ આ છે સપ્તાહનું આયોજન કરું છું. જે અમારી બધી આ મંડળના ભાઈઓ છે 5 થી 7 છે, એમાં એ લોકોએ બધું વ્યવહાર મને સોંપ્યું છે કે આ બધું પહેલેથી છેલ્લે સુધી હિસાબ તમારે રાખવાનો. છેલ્લા દિવસે અમારો જે સપ્તાહ આયોજનનો પૂરું થઈ જાય એટલે બધાને જે લેતી દેતી કરવાની કરી દઈ. જે પૈસા બચે એ અમે માડીને કહીએ કે આ રૂપિયા આટલા બચ્યા છે, તમારે કેમાં વાપરવા હોય તો તમે રાખો, નકર આપણે પૈસા મૂકી દે, આવતી સપ્તાહની અંદર આપણે એનો ઉપયોગ કરશું. આપનું શુભ નામ? મારું નામ જેસાબા રાયાબા સુમણિયા, મુરગામ, કલ્યાણપુર, રહેવાનું અત્યારે ટીવી સ્ટેશન દ્વારકા પાસે એક જે છે ને બહુ સરસ મજાના કાર્યો જે કહે છે. અને આપણી પાસે હું આપને પૂછવા માગીશ, અહીંનો મંદિરનો ઇતિહાસ આપની પાસે વળી પાછો. મંદિરનો ઇતિહાસ તો વડીલોએ વાત કરે, પાછળથી અમે વાત કરીએ કે સાંબાઈ માતાજી છે ને એ 7 બહેનું છે. એ કોઈ બી કારણે આ વાવમાં પરચા આપ્યા છે વડીલોને, તો પાછળથી જે પરચા આપ્યા છે, ચમક થયા છે, એના પાછળ અમે નમસ્કાર કરીએ છીએ. માતાજીને 3 વર્ષ થાય એટલે અમે આ માતાજી અમને આવા બાના ફેરાવે, એના બાનાને ખાતર અમે ત્રીજે વર્ષે અંતર વર્ષે માતાજીને મેળો ભરીએ. તમે એક કંઈક દૈત્યની રાક્ષસની વાત કરી હતી, એ હજી હું આપના પાસે હું જાણવા માંગીશ. આગળના જમાનાની વાત છે કે સાંબાઈ માતાજી, નાગબાઈ માતાજી, ચાખબાઈ માતાજી એ 3 બહેનું ગઢાઈ વાતું કરતા. એટલે આ સાંબેવારી માતાજી, અત્યારે માણસો કે સાંબાઈ માતાજી, સાંબેવારી માતાજી, તો બીજા માણસો એને પૂછે કે આ સાંબેવારી કેમ કહેવાણી? તો સાંબેવારી માતાજી એમ કહેવાણા કે જે સાંભોર નામનો રાક્ષસ રંજાડ કરતો હતો આગળના જમાનામાં, એને માતાજીએ મારીને ભંડાર કર્યો, પછી એને સાંબેવારીઓનું નામ પડ્યું. સાંભોર નામનો દૈત્ય રાક્ષસ જે એનું ખૂબ જ દમન હતું, અને એ સાંબાઈ નામ જે પડ્યું છે એ દૈત્યનો સંહાર કર્યો, એ દૈત્યનો ઉદ્ધાર કર્યો માએ, અને એ માનું નામ પડ્યું સાંબાઈ માતા. તો ફરી પાછું હું આપને જણાવું છું કે દ્વારકાથી આ 5 કિલોમીટર દૂરમાં ગામના લોકો અહીંયા આવે છે સમય પ્રમાણે, અને પોતાની માનતા લઈ અને માનતા પૂરી કરે છે. એ સાંબાઈ માતાજીના મંદિરે અમે અત્યારે પહોંચ્યા છે. તો મારી સાથે કેમેરામેન ઓમ થોપાણી સાથે હું પરેશ પાડિયા, દ્વારકા ટુડેથી. નમસ્કાર.